સુરતમાં ખંડેર બનેલ આંગણવાડી દારૂ અને જુગારનો હાઈફાઈ અડ્ડો બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના ઉમરા ગામ વિસ્તારમાં આદર્શનગર ખાતે આવેલ આંગણવાડી ક્રમાંક 510માં દારૂ અને જુગારનો અડ્ડો બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ આંગણવાડીનું નિર્માણ આશરે 13 થી 14 વર્ષ પહેલા થયું હતું. શિક્ષકો ફાળવવામાં ન આવતા આંગણવાડી ત્યારથી લઈ આજ સુધી શરૂ થઈ નથી અને હાલ ખંડેર બની ગઈ છે. ખંડેર હાલતમાં રહેલી આંગણવાડીનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા દારૂ પીવા અને જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે. દારૂ પીવા માટે આંગણવાડીની અંદર સોફાની પણ વ્યવસ્થા અસામાજિક તત્વોએ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટના સુરત મહાનગરપાલિકાના વહીવટ અને આયોજન સામે અનેક મોટા પ્રશ્નો ઉભા કરે છે. 13-14 વર્ષ પહેલા બાળકોના શિક્ષણ માટે આંગણવાડીનું નિર્માણ થયું હોવા છતાં તે શા માટે આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી? બાળકોના વિકાસ માટેની સરકારી સુવિધા ખંડેર બની જાય અને તેનો ઉપયોગ અસામાજિક તત્વો માટે થતો રહે, તે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી દર્શાવતું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સુરતમાં શાળાઓમાં ઓરડાની અછત હોવાના અહેવાલો છે અને બીજી તરફ તૈયાર ઇમારતને નિષ્ક્રિય રાખીને તેનો દુરુપયોગ થવા દેવો તે કેટલું યોગ્ય છે? સરકારી મિલકતમાં ખુલ્લેઆમ દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવી તે સ્થાનિક વિસ્તારની સામાજિક સુરક્ષા અને કાયદાના અમલ સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. જેથી આંગણવાડીને અસામાજિક તત્વોના અડ્ડામાંથી મુક્ત કરીને બાળકોના શિક્ષણ કેન્દ્ર તરીકે ઝડપથી શરૂ કરી શકાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. તો મહત્વની વાત એ પણ છે કે હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે કડક પોલીસ પેટ્રોલિંગ હોય છે, પરંતુ આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો સાથે આ ગેરપ્રવૃત્તિઓને લઈ શું સુરતનું મનપા તંત્ર અજાણ છે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.